क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આ કિસ્સો આખા દેશના વાલીઓ માટે આંખ ઉગાડનારો છે। આજકાલ બાળકો માટે મોબાઈલ કેટલો જોખમી સાબિત થઈ રહ્યું છે તેની ખૂબ જ ગંભીર ઘટના સુરતમાં સામે આવી, જ્યાં 7મા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવી દીધું। જો તેનું કારણ જાણશો તો ચોંકી જશો। આ માસૂમ વિદ્યાર્થિનીના મોતનું કારણ એક મોબાઈલ બન્યો છે। સુરતના કતારગામ વિસ્તારની આ ઘટના છે, જેમાં માતાનો મોબાઈલ પાણીમાં પડી જતા બાળકીએ આપઘાત કરી લીધો। બાળકી માતાથી એટલી ડરતી હતી કે તેણે માતાના માર કરતા મોત વધારે વહાલું લાગ્યું। બાળકીએ એક સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણે માતાની માફી પણ માંગી છે। જ્યારે આ ઘટના ઘટી ત્યારે માતા બહાર ગઈ હતી। તે સમયે માતાનો મોબાઈલ બાળકી પાસે હતો। મોબાઈલ કોઈ કારણસર પાણીમાં પડી ગયો, જેથી બાળકીને ડર લાગ્યો, જેને લાગ્યું કે મમ્મી આવશે અને જાણશે કે પોતે મોબાઈલ લીધો હતો તો તેને મારશે, એટલે મમ્મી ઘરે આવે તે પહેલાં જ બાળકીએ મોતને વહાલું કર્યું। હવે સમજો કે માતા પિતા બાળકોના સારા ભવિષ્ય માટે તેમને મોબાઈલથી દૂર રાખવાનો પ્રયત્ન કરતા હોય છે, પરંતુ આ પ્રયત્નો એવા પણ ન હોવા જોઈએ કે બાળક તમારાથી વધારે પડતા ડરવા લાગે। તમે જો બાળકને મારતા હો તો તે ખરાબ પણ સારી વાત નથી, અને કારણ કે મારવાથી બાળકોમાં વધારે ડર છે, અને આ ડર તેમને અંદરથી કોરી ખાય છે। તેઓ પોતાની વ્યથા માતા પિતા સમક્ષ રજૂ કરતા પણ ખચકાય છે, જેથી હંમેશા બાળકો સાથે પ્રેમથી વાતચીત કરવાનું રાખો। બાળકોને ગમતી પ્રવૃત્તિઓ વિશે તેની સાથે વાતચીત પણ કરો। બાળકો સાથે જુદી જુદી રમતો પણ રમવી જોઈએ। જે વિષયમાં બાળકને રસ હોય તેમાં તેને પ્રોત્સાહન આપો। જો બાળક મોબાઈલ માગે તો તેનો સમય નક્કી કરો, અથવા બાળકને પ્રેમથી સમજાવો કે મોબાઈલ તેમના માટે કેટલો હાનિકારક છે। પોતાના બાળકનો સ્વભાવ ઓળખીને જ તેની સાથે વર્તન કરો। જો તમારું બાળક તમારાથી વધારે પડતું ડરતું હોય તો તેવા સંજોગોમાં તેની સાથે ખુલીને વાતચીત કરો, અને એવી ખાતરી આપો કે હવેથી તમે તેને માર નહીં મારો, કારણ કે મોબાઈલના યુગમાં બાળકોના જે સહનશીલતા છે એ પૂર્ણ થઈ ગઈ છે। તેઓ નાની અમથી વાત પર સાંભળી શકતા નથી। વાતમાં તેમને ગુસ્સો આવી જાય છે। ગુસ્સામાં તેઓ ન કરવાનું કામ પણ કરી બેસે છે। સુરતમાં આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસે વાલીઓને અપીલ કરી છે કે વાલીઓ બાળકોને મોબાઈલ આપે તો તેનો કંટ્રોલ પોતાની પાસે રાખે, અને જો બાળક તણાવમાં હોય તો પોલીસનો સંપર્ક કરે, જેથી તેનું કાઉન્સેલિંગ કરીને સમસ્યાનું નિરાકરણ લાવી શકાય। કારણ કે મોબાઈલ બાળકો માટે દૂષણ બની ગયું છે। ઘણા બાળકો મોબાઈલ ન મળે તો કોઈ પણ હદ સુધી જઈ શકે છે, અને એટલે જ બધું જ બેલેન્સ રાખીને આપણે આપણા બાળકને સાચવવું જોઈએ, જેથી તેના ગંભીર પરિણામો જોવાનો વારો ન આવે। આપણા માતા પિતા આપણને મારતા પણ ખરા, અને બોલતા પણ ખરા, અને કહેતા પણ ખરા કે આવું ન કરાય, છતાં પણ આપણા બધાનું રિએક્શન એ પ્રકારનું રહેતું ન હતું। પણ અત્યારની બદલાયેલી પેઢી એ ખૂબ જ વધારે પડતી એક્ટિવ હોવાના કારણે આ પ્રકારના કિસ્સાઓ સામે આવે છે। જાગવાની જરૂર તમામ માતા પિતાએ છે। અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ। ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।